i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા એમજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા સંતરામપુર ટાઉન હોલ ખાતે આદિજાતિ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં સૌર ઉર્જા વિકાસ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મંત્રી કુબેરભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સૌર ઉર્જા એ માત્ર વીજળીનો સ્ત્રોત નથી, પરંતુ તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ભારત તરફનું એક મહત્વનું પગલું છે, જે ગામડાથી લઈ અને શહેરો સુધીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ છે। કાર્યક્રમ દરમિયાન એમજીવીસીએલના કાર્યપાલક ઇજનેરે કેન્દ્ર અને રાજ્ય સરકારની સૌર ઉર્જા સંબંધિત વિવિધ યોજનાઓ જેમ કે પીએમ કુસુમ્બી યોજના, મોડેલ સોલાર વિલેજ યોજના, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, વનબંધુ કલ્યાણ યોજના અને કિસાન સૂર્યોદય યોજનાની પ્રગતિ અને સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપી ઉપસ્થિત લાભાર્થીઓ અને નાગરિકોની યોજનાના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારૈયા, એમજીવીસીએલના અધિકારીઓ, પદાધિકારીઓ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વીરભદ્રસિંહ સિસોદિયા, i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર। આજે પૂરા પ્રદેશમાં જે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 7 ઓક્ટોબર 2001માં ગુજરાતની ધુરા સંભાળી અને સતત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને દેશના પ્રધાનમંત્રી બન્યા। આ સુશાસનના 24 વર્ષ પૂરા થાય છે અને એના ભાગરૂપે જે ડિપાર્ટમેન્ટે જે સારી કામગીરી કરી છે એ લોકો સુધી એનો મેસેજ જાય, નવી યોજનાઓનો માર્ગદર્શન લોકોને મળે। એના ભાગરૂપે અમારા એમજીવીસીએલ ડિવિઝન આપણું જે છે વડોદરા અને એના અમારા મહીસાગર જિલ્લો, એમાં આજે પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના અને બાકીની યોજનાઓ જે છે સોલાર ઉર્જાની બધી બાબતોની લોકોને માહિતી મળે, એના માટે આ વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે એનું અહીંયા ઉજવણીના ભાગરૂપે બધા મળ્યા, એનો કાર્યક્રમ કર્યો। અમારી વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા સમાહર્તા, અમારા સંગઠનના મિત્રો એ બધા સાથે મળીને જે ગ્રામ્યજનો પધાર્યા છે, લોકો જે આવ્યા છે એમને એને માહિતગાર કર્યા અને બધાએ આ પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજનામાં બધાએ જોડાવાનું। રાજ્ય સરકારનો જે સંકલ્પ છે 5000 સુધીના જે ગામડાઓ છે એને એ ફેઝ 1માં લીધા છે, એની કામગીરી પણ ચાલી રહી છે અને અત્યારે મારા વિસ્તારમાં પણ આ પીએમ કુસુમ યોજના બી એ પણ આજે ચાલી રહી છે। એમાં સોલાર પંપ આપવાની યોજના છે, સોલાર એ લોકો કરી આપે છે, પણ એમાં જે કંઈ નાની મોટી ક્ષતિઓ છે એનો સુધારો અમે કરીશું। કૃષિની લાઈનો પણ મળી રહી છે, તમામમાં આ સોલારમાં લોકો જોડાઈ જશે તો આ મુફ્ત વીજળી એમના ઘરે ઉત્પન્ન થશે અને એ પોતે આત્મનિર્ભર બનશે અને જે કંઈ બચત થશે સરકારને પણ ફાયદો થશે। એટલે આ બધી જ યોજનાઓનો લાભ લોકો લઈને આગળ વધે અને એમજીવીસીએલના કર્મચારીઓ અને સરકારને સપોર્ટ કરે, એ મારી શુભેચ્છા, એવી વિનંતી કરું છું। ધન્યવાદ।